ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજનું આપણું લેક્ચર છે ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિ પાર્ટ 5। હવે પાર્ટ 4 સુધી આપણે જે અલગ અલગ વસ્તુઓ ભણ્યા એટલે મૂળભૂત એકમો, સાદુત એકમો, પૂરક એકમો, પછી ગયા વખતે આપણે શીખ્યા કે કોઈપણ સંખ્યામાં પર્સન્ટેજ એરર કેવી રીતે કરવાની અને લખવાની કેવી રીતે, બરાબર। તો એ બધું શીખ્યા પછી ચોકસાઈ અને સચોટતાની વાત આવે કે જ્યારે આપણે કોઈપણ રીડિંગ લઈએ કે સપોઝ મારે કોઈ પણ એક આપણને લેન્થ આપી છે, સપોઝ એક નાની વસ્તુ આપી છે, એની લંબાઈ આપણે માપવાની છે, તો એની લંબાઈ આપણે માપીશું તો એ લંબાઈમાં કેટલી સચોટતા છે, કેટલી સચોટતાથી આપણે એનું અવલોકન કરી શકીએ છીએ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। એટલે કેટલા અંકો સુધી, એટલે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો સુધી આપણે જઈ શકીએ છીએ એ વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે। તો એ ઇમ્પોર્ટન્સ સમજવા માટે સૌથી પહેલા આપણે સમજવું પડે કે સાર્થક અંકો શું છે। તો સાર્થક અંકો એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર્સ, એટલે કે સપોઝ કોઈ એક માપપટ્ટી છે, એ માપપટ્ટીના વડે આપણે એક નાની પેન્સિલ માપીએ છીએ તો એ પેન્સિલની લંબાઈ છે 1.24 સેન્ટીમીટર, બરાબર। એ આપણે L1 લીધું છે એટલે કે એની લંબાઈ છે 1.24 સેન્ટીમીટર। હવે એ 1.24 સેન્ટીમીટર જે આપણે લીધું એ આપણે માપપટ્ટી વડે માપ્યું હતું એટલે હવે આ જ રીડિંગ આપણે વર્નિયર કેલિપર્સ થી લઈએ તો વર્નિયર કેલિપર્સ ની જે લઘુત્તમ માપ શક્તિ છે એ ઓછી હોય છે, મતલબ કે એ આપણે 3 ડેસિમલ સુધી જઈ શકીશું તો સપોઝ એ 1 2 4 3 સેન્ટીમીટર છે તો આની અંદર 1 2 અને 3 અંકો છે કે જે સાર્થક છે, આની અંદર 1 2 3 4 અંક છે કે જે સાર્થક છે। એટલે સાદી માપપટ્ટી વડે આપણે જ્યારે કોઈ એક લેન્થ લઈએ તો એ L1 આપણને 1.24 મળી અને L2 1.25। આપણું રીડિંગ L1 અને L2 ની વચ્ચે કશેક છે તો એ વચ્ચેનું રીડિંગ બતાવવા માટે આપણે શું કરી શકીએ કે ભાઈ વર્નિયર કેલિપર્સની હેલ્પ લઈએ તો વર્નિયર કેલિપર્સનો લઘુત્તમ માપ શક્તિ આ બંને કરતાં ઓછી છે, મતલબ માપપટ્ટી કરતાં ઓછી છે, એ વધારે ડેસિમલ સુધી માપી શકે છે તો એનાથી આપણને ખબર પડી કે એ વસ્તુ જે છે એની લંબાઈ 248 છે એટલે કે 1.248 સેન્ટીમીટર એની લંબાઈ છે L। તો આ લંબાઈની અંદર માપપટ્ટી દ્વારા માપ્યું ત્યારે આપણને 3 જ સંખ્યા મળી રહી હતી, પણ જ્યારે આપણે વર્નિયર કેલિપર્સથી માપીએ છીએ ત્યારે આપણને 4 સંખ્યા મળે છે। તો આમાં 3 સંખ્યા સાર્થક સંખ્યા કહેવાય, અંક કહેવાય અને આમાં 4 અંક સાર્થક અંક કહેવાય, બરાબર। એ રીતે જોવા જઈએ તો અગર આપણે વ્યાખ્યા જોઈએ તો આવી રીતે લખાય કે માપ દર્શાવતી કોઈ પણ એક સંખ્યામાં, આ સંખ્યા શું છે એ માપ દર્શાવે છે, તો માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત, એટલે આ 1.24 જે છે એ 1.24 ચોકસાઈપૂર્વક અંક કહેવાય કેમ કે તમે સ્કેલથી માપ્યું છે, આશરો લગાવ્યો નથી, તમે એક માપપટ્ટી લઈને માપ્યું છે એટલે આ ચોકસાઈપૂર્વક અંક કહેવાય। તો ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે। આની અંદર આ 8 એ અચોક્કસ છે, કેમ અચોક્કસ છે કે આપણને ખબર છે કે 1.24 થી 1.25 સેન્ટીમીટર સુધીની અંદર એની લંબાઈ છે। જ્યારે આપણે વર્નિયર કેલિપર્સની રીડિંગ લઈએ છીએ ત્યારે આપણને આ 8 દર્શાવતો અંક મળે છે, પણ એ જ રીડિંગ આપણે ફરી રિપીટ કરીશું તો એવું બની શકે કે 8 ને બદલે આપણને 7 કે 9 કે 6 મળે, બરાબર। તો એ 8 જે છે એ અચોક્કસ સંખ્યા થઈ। તો અચોક્કસ છતાં અર્થપૂર્ણ, અચોક્કસ છે પણ અર્થપૂર્ણ છે, એની જે વેલ્યુ છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણને એક પાક્કું આન્સર આપી રહી છે એટલે અર્થપૂર્ણ છે। આવી જે સંખ્યા હોય એને સાર્થક સંખ્યા કહેવાય છે અને એની અંદર જેટલા અંકો હોય એ અંકોને સાર્થક અંક કહે છે। તો સાર્થક સંખ્યા અને સાર્થક અંક ખબર પડી કે કેવી રીતે હોય। કોઈ પણ એક માપ હોય, ચોક્કસ માપ, એની અંદર કોઈ એક એવો અંક છે કે જે થોડો અચોક્કસ છે, કદાચ બદલાઈ બી શકે એની વેલ્યુ, પણ એની જે વેલ્યુ જે છે એ બદલાવા છતાં પણ અર્થપૂર્ણ છે, એની અંદર કોઈ સિગ્નિફિકન્સ છે, તો એવી સંખ્યા જે આપણને મળે એને સાર્થક સંખ્યા
આપણને નંબર મળ્યો એ નંબરની અંદરના જેટલા નંબર્સ છે, જે રીતે 1 2 4 8 આ જે નંબર છે એની અંદર આપણને 1 2 4 ને 8 એવા 4 અંક છે, એ ચારે 4 અંક અહીંયા સાર્થક અંક કહેવાય. તો આ તો થઈ સાર્થક અંકોની વાત. સાર્થક અંકો જે રીતે બધી વસ્તુમાં રૂલ્સ હોય છે, એટલે સાર્થક અંકના પણ અમુક રૂલ્સ હશે કે સાર્થક અંકો કેવી રીતે દર્શાવી શકાય, કે કયા અંકોને સાર્થક કહેવાય, કયા અંક સાર્થક ન કહેવાય. તો એના માટે ટોટલ 5 રૂલ છે. પહેલો રૂલ છે બધા શૂન્યેતર અંકો સાર્થક છે. ધેટ મીન્સ 1 થી લઈને 9 સુધીના જેટલા પણ અંકો છે એ બધા જ સાર્થક અંકો છે. એટલે કોઈ સપોઝ એક નંબર છે મારી પાસે 1 2 3 અથવા તો કોઈ એક બીજી સંખ્યા છે 149.51, તો આની અંદર કેટલા સાર્થક અંક છે? 3 સાર્થક અંક. અને આની અંદર કેટલા સાર્થક અંક છે? 5 સાર્થક અંક. ધેટ મીન્સ કે શૂન્યેતર, શૂન્ય સિવાયની જે સંખ્યાઓ છે બધી જ સાર્થક સંખ્યા કહેવાય કે સાર્થક અંક કહેવાય. 123 માં 3 સાર્થક અંક છે અને 149.51 માં 5 સાર્થક અંક છે. બરાબર. હવે સેકન્ડ પોઈન્ટ છે બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક છે. એટલે કે 1.048 સપોઝ આવો એક નંબર છે, તો આની અંદર કેટલા સાર્થક અંક થયા? 1 2 3 4. કેવી રીતે? આ જે 0 છે એ 0 બે શૂન્યેતર અંકોની વચ્ચે આવે છે. 1 અને 4 એ બે શૂન્યેતર અંક છે, તો શૂન્યેતર અંકોની વચ્ચે આવેલું શૂન્ય પણ સાર્થક અંક છે. એટલે આ સંખ્યામાં 4 સાર્થક અંક છે. એવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ લઈએ 2408.06. તો આની અંદર આ જે 0 છે એ 4 અને 8 ની વચ્ચે છે, એટલે બે શૂન્યેતર અંકોની વચ્ચે છે. એવી જ રીતે આ જે શૂન્ય છે એ પણ બે શૂન્યેતર અંકોની વચ્ચે છે, તો આની અંદર ટોટલ કેટલા? 6 સાર્થક અંક છે. ઓકે. ત્રીજું, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. એટલે 1 કરતા નાની, એટલે આવી રીતે સપોઝ આપણે આવી એક સંખ્યા લઈ લઈએ 0.0148. આ સંખ્યામાં જમણી તરફના, એટલે જમણી તરફના કયા થયા? દશાંશ અંકની જમણી તરફ, એટલે આ થયું આ શૂન્ય. પણ પ્રથમ શૂન્યેતર અંક, આ પ્રથમ શૂન્યેતર અંક છે 1, તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના, એટલે આ લેફ્ટ સાઈડ, તો એ સાર્થક અંક નથી. તો આ સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? 3 સાર્થક અંક છે. બીજો એક એક્ઝામ્પલ લઈએ 0.00148 તો આની અંદર પોઈન્ટ પછી કેટલા શૂન્ય છે? 2. પણ નોન ઝીરો નંબર એટલે કે શૂન્યેતર અંક સિવાય કેટલા એની ડાબી બાજુ કેટલા શૂન્ય છે? તો 2. તો આ 1 2 ને 3 એક સાર્થક અંક નહીં થાય, એટલે આ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંક થશે? 4 સાર્થક અંક છે. એવી જ રીતે ફોર્થ, દશાંશ ચિહ્નની સિવાયના સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા જેની અંદર પોઈન્ટ એટલે કે ડેસિમલ પોઈન્ટ નથી, એટલે 1 2 3 4 5 ને 6 આ એક દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા થઈ. એમાં અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના શૂન્યો, એટલે અહીંયા હું 1 2 ને 3 શૂન્યો લગાવું જમણી બાજુ, તો આ 1 2 3 4 5 ને 6 આમાં ટોટલ 6 સાર્થક અંક છે. તમે આવું લખો કે 1 મિલીમીટર, અથવા તો તમારી પાસે છે કે તમે એની અંદર પાછળ બે જમણી બાજુ 2 મીંડા લગાયા, તો 1 એ સાર્થક અંક છે, પણ 100 માં પણ એક જ સાર્થક અંક છે. સમજ્યા? 0 જો વચ્ચે આવતો હોય તો સાર્થક અંક કહેવાય, જમણી બાજુ આવતો હોય ડેસિમલમાં તો સાર્થક અંક ન કહેવાય.
અને ડેસિમલ પોઈન્ટ ના હોય અને તો પણ જમણી બાજુ આવતો હોય તો પણ સાર્થક અંક ના કહેવાય. એના પછીનો પોઈન્ટ છે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા એટલે 134.58 એ દશાંશ ચિહ્નવાળી સંખ્યા કહેવાય. તો આવી કોઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી અંતિમ શૂન્યેતર અંક અહીંયા શું છે 8. તો એ અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યો એટલે અહીંયા સપોઝ મેં 2 0 લગાયા છે તો એ સાર્થક અંક કહેવાય. તો અહીંયા કેટલા સાર્થક અંક થયા 1 2 3 4 5 6 ને 7 એટલે 7 સાર્થક અંક છે. એવી જ રીતે 1.34000000 એટલે ટોટલ કેટલા સાર્થક અંક થયા 1 2 3 4 5 6 ને 7. અહીંયા ફરીથી 7 સાર્થક અંક છે. બરાબર. તો આ તો થયા સાર્થક અંકના નિયમો કે સાર્થક સંખ્યા કેટલી છે એ નક્કી આપણે કરવું હોય તો એ નક્કી કરવાના જે રૂલ્સ છે, નક્કી કરવાના જે નિયમો છે એ નિયમો આપણે ભણ્યા. હવે તમારી પાસે કોઈ એક કેલ્ક્યુલેશન છે, સપોઝ કે તમારી પાસે 1.48 તમારી પાસે બે રીડિંગ્સ છે, બે લેન્થના રીડિંગ્સ છે. એક L1 છે 2.483 અને L2 છે 2.47. આ બંનેનો સરવાળો કરવો હોય તો સરવાળો કરવા માટે, બાદબાકી કરવા માટે, ગુણાકાર, ભાગાકાર કંઈ પણ કરવા માટે ચોક્કસ નિયમો હશે. એ નિયમો કરતા પહેલા આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ છીએ કોઈ પણ વસ્તુને. તો રાઉન્ડિંગ ઓફ, સપોઝ મારી પાસે 5 સાર્થક અંકવાળી સંખ્યા છે પણ મને જવાબ ખાલી 3 સાર્થક અંકમાં જોઈએ છે. તો હું શું કરીશ, છેલ્લા 2 જે સાર્થક અંક છે એને હટાવીશ. તો એ 2 સાર્થક અંક હટાવવા માટે પણ અમુક નિયમો છે. તો એનો પહેલો નિયમ કે આપેલી સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતા નાનો હોય તો તેની પહેલાના અંકમાં ફેરફાર કરવો નહીં. એટલે કે તમારી પાસે એક નંબર છે જે છે 2.4832. હવે મારે આ 2 કાઢી નાખવો છે, મને આ 2 નથી જોઈતો તો એને રાઉન્ડ ઓફ કરવો પડશે. એ જે રાઉન્ડ ઓફ કરવાનો છે એ નંબર એ શું છે 5 કરતા નાનો છે, કેમ કે 2 છે તો 5 કરતા નાનો કહેવાય. તો આગળની અંકમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. તો આને રાઉન્ડ ઓફ કર્યા પછી ઇક્વિવેલન્ટમાં શું લખાશે 2.483. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ. મારી પાસે 4.83 અથવા તો ચલો 4.61 અને 3 એટલે 4.613 એવો મારી પાસે એક નંબર છે. મારે ખાલી 3 આંકડા જોઈએ છે. અહીંયા મારે 4 આંકડા જોઈતા હતા, 5 હતા, મારે 4 આંકડા કરવા હતા. અહીંયા 4 છે, મારે 3 કરવા છે. તો 3 આંકડા કરવા માટે મારે આ 3 હટાવવો પડશે. તો 3 જે છે એ 5 કરતા નાનો અંક થયો એટલે એનું ઇક્વિવેલન્ટ આપણે કાઢીએ તો એ થશે 4.61. આગળના નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય કેમ કે જે અંક કાઢી નાખવાનો છે એ 5 કરતા નાનો છે. ઓકે, નેક્સ્ટ, જો કાઢી નાખવા વાળો અંક 5 કરતા મોટો હોય, 5 કરતા નાનો તો આપણને ખબર પડી ગઈ કે કોઈ ફેરફાર નહીં કરવાનો, પણ 5 કરતા મોટો હોય તો આગળના નંબરમાં 1 એડ કરવાનો. એટલે ફરીથી 2.4836 મારી પાસે આ નંબર છે. મારે આ 5 આંકડા છે એમાંથી 4 આંકડા કરવા છે. તો 4 આંકડા કરવા માટે હું 6 કાઢીશ, આ 6 કાઢીશ. 6 એ 5 કરતા મોટો છે તો નંબર જે નવો લખાશે એ 2.484 લખાશે. કેમ? આ 6 હતો એટલે 6 હટાયો એ 5 કરતા મોટો છે તો તેની આગળની સંખ્યામાં 1 નો ઉમેરો મેં કર્યો એટલે 2.483 હતું. આ 6 હટાયો એટલે અહીંયા 1 નો સરવાળો થયો એટલે 3 + 1 4 એટલે 2.484. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 4.8386 આવો એક નંબર છે. એમાંથી મારે 6 કાઢી
કાઢી નાખવો છે તો હું 6 કાઢીશ તો શું થશે? 6 5 કરતા મોટો નંબર છે એટલે આગળના નંબરમાં 1 એડ કરવો પડશે એટલે ઇક્વિવેલન્ટ થશે 4.839. ખબર પડી? ઈઝી છે, આમ તો એવું કંઈ તકલીફ વાળું છે નહીં, પણ તેમ છતાં ધ્યાન આપજો. 3 નંબર જે અંક કાઢી નાખવાનો હોય તે 5 હોય. હવે 5 થી મોટો 5 થી નાનો બેવ કેસ આપણે જોઈ લીધા. એક્ઝેક્ટ 5 હોય તો શું કરવાનું? તો જે અંક કાઢી નાખવાનો હોય તે એક્ઝેક્ટ 5 હોય તો આગળનો અંક એકી હોય તો 1 ઉમેરવાનું, બેકી હોય તો કશું નહીં કરવાનું. એટલે કે એક્ઝામ્પલ લઈએ 2.485. છેલ્લો અંક મારે કાઢી નાખવો છે એ 5 છે તો 5 છે પણ આગળનો અંક બેકી છે એટલે હું એને કશું નહીં કરું, હું એને એવો લેવો રહેવા દઈશ. પણ સપોઝ આવું છે કે 2.4835. હવે મારે 5 કાઢી નાખવો છે પણ 5 ની આગળ અંક કયો છે? 3, જે એકી સંખ્યા છે તો એમાં 1 ઉમેરવાનો એટલે આનું ઇક્વિવેલન્ટ થશે 2.484. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ 3 જે છે એ રાઉન્ડ ઓફ ના નિયમો છે, એ યાદ રાખવા જરૂરી છે કેમ કે જ્યારે પણ તમે દાખલા ગણશો તો એ દાખલા ગણવા માટે સૌથી પહેલા સપોઝ તમને એવું કીધું હશે કે જવાબ જે આવે છે એ 3 સાર્થક અંક સુધીમાં લખો. તમારો જવાબ સપોઝ લાંબો આવ્યો તો તમે એને 3 સાર્થક અંકમાં કરવા માટે તમારે એને રાઉન્ડ ઓફ કરવો પડશે અને જો એ રાઉન્ડિંગ ઓફના નિયમો નહીં યાદ હોય તો જવાબ ખોટો પડે. એટલે બહુ સિમ્પલ નિયમ છે, યાદ રાખવાના છે. જો 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવાનો, સોરી 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં 1 કોઈ ફેરફાર કરવાનો નહીં. 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવાનો અને 5 હોય એક્ઝેક્ટ 5 તો બેકી સંખ્યા હોય તો કશું નહીં કરવાનું, એકી સંખ્યા હોય તો 1 નો સરવાળો કરવાનો. તો છેલ્લે આપણે વાત કરી કે રાઉન્ડ ઓફ ના નિયમો શું છે. હવે રાઉન્ડ ઓફ શીખ્યા પછી રાઉન્ડ ઓફ આપણે કેમ શીખ્યા એ જાણ્યું. તો રાઉન્ડ ઓફ આપણે એટલા માટે શીખ્યા કે જ્યારે આપણે બે સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી કરીશું તો એના અમુક નિયમો છે, એ નિયમો ફોલો કરવા માટે આપણને રાઉન્ડિંગ ઓફની પ્રક્રિયા આવડવી જરૂરી છે. તો એ સરવાળા બાદબાકી કેવી રીતે કરવાના એ શીખીએ. તો સૌથી પહેલો ટોપિક છે સાર્થક અંકના સરવાળા અને બાદબાકી. તો સરવાળા અને બાદબાકી માટેનો પહેલો નિયમ, પૂર્ણાંક સંખ્યા હોય તો સાદા સરવાળા બાદબાકી તરીકે દર્શાવી દેવાનું. એટલે 123 + 124 હોય અથવા તો 100 - 84 હોય તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે તો એમનો જવાબ સાદા સરવાળા બાદબાકી તરીકે લખી નાખવાનો. એટલે 123 + 124 કેટલા થયા? 247. બરાબર. એવી જ રીતે 100 - 84 કેટલા થયા? 16. બરાબર. તો આ જે થઈ એ પૂર્ણાંક સંખ્યાઓ થઈ. પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી નોર્મલ જે રીતે આપણે દર્શાવતા હોય એવી રીતે કરી નાખવાના, દર્શાવી દેવાના. પણ જો દશાંશ સ્થાન હોય એની અંદર, એટલે કે સપોઝ આપણી પાસે એક એવો નંબર છે 1.241 અને બીજો એનો સરવાળો કરવાનો છે 1.2 જોડે આપણે. તો એનો સરવાળો સાદી રીતે કરવાનો, પણ સરવાળો કર્યા પછી જે અંક મળે એ અંકને જેટલા લઘુત્તમ નંબર્સ હોય, જેટલા મિનિમમ નંબર્સ હોય એવી રીતે દર્શાવવાનો. એટલે આ બેનો સરવાળો આપણે કરીએ તો કેવી રીતે થશે? 2.441. બરાબર. તો આ એનો સરવાળો થયો. પણ આની અંદર લઘુત્તમ અંક કેટલા છે? 2. તો 2 અહીંયા આને પણ 2 માં રાઉન્ડ ઓફ કરવું પડશે. તો 2 માં રાઉન્ડ ઓફ કરવા માટે આ બે અંક જે છે 41 એને કાઢવું પડશે. એને કાઢવા માટે ફરી રાઉન્ડિંગ ઓફના નિયમો, જે 4 છે એ 5 કરતા નાનો અંક છે તો આગળના અંકમાં ફેરફાર કરવાનો નહીં. તો આનો જવાબ આપણને મળશે 2.4. એવી જ રીતે બાદબાકી લઈએ 3.34 - 2.1 તો આનો જવાબ શું આવશે? 1.24. બરાબર. હવે 1.24 આનો જવાબ આવ્યો, પણ 1.24 અહીંયા કેટલી સાર્થક સંખ્યા છે? 2. તો આને પણ 2 સાર્થક સંખ્યામાં ફેરવવું પડે તો
જે આ 4 છે એ 4 આપણે હટાવવો પડે. 4 હટાવવા માટે ફરી રાઉન્ડિંગ ઓફ નો નિયમ. રાઉન્ડિંગ ઓફ નો નિયમ શું કહે છે કે 5 થી નાની સંખ્યા હોય તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. એટલે આ ઇક્વિવેલન્ટ થયું 1.2. બરાબર, ખ્યાલ આવ્યો? 5 થી મોટી સંખ્યા હોય તો 1 ઉમેરવાનું, 5 હોય અને એકી હોય તો એડ કરવાનું, બેકી હોય તો કોઈ એડ કરવાનું નહીં. એવી જ રીતે સાર્થક અંકના ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર અને ભાગાકાર શીખવા માટે સૌથી પહેલો નિયમ છે કે લઘુત્તમ સાર્થક અંક જેટલા જ અંક જવાબમાં હોવા જોઈએ. અહીંયા આપણે એરિયા લીધો છે. એરિયા એટલે કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એક દાખલો લીધો છે. એમાં a છે એટલે લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ છે 2.613 બરાબર અને પહોળાઈ છે 1.2. બંનેનો ગુણાકાર આપણને મળ્યો 3.1356. પણ આપણો નિયમ શું કહે છે? લઘુત્તમ સાર્થક અંક જેટલા જ સાર્થક અંક જવાબમાં હોવા જોઈએ. લઘુત્તમ સાર્થક અંક કેટલા છે અહીંયા? 2. એટલે આને પણ આપણે 2 સાર્થક અંક સુધી ફેરવવું પડશે. ઓકે, તો આ જે 2 અંક છે 5 અને 6 એ કાઢવા પડશે પ્લસ આ 3 પણ કાઢવો પડશે. એટલે 3.1 સુધી જ આપણે રાખવાનું છે. તો જે આ 3 5 6 કાઢવાના છે એ કાઢવા માટે 3 5 અને 6 આમાં 3 જે છે 5 કરતા નાનો અંક છે એટલે જવાબમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. 3.1 સેન્ટીમીટર સ્ક્વેર આનો જવાબ. એવી જ રીતે ભાગાકાર માટે એક એક્ઝામ્પલ જોઈએ. માસ અને વોલ્યુમ આપેલો છે એટલે કે દળ અને છેદમાં કદ આપેલું છે અને આપણે ઘનતા શોધવાની છે. તો ઘનતાનો યુઝ્યુઅલી ફોર્મ્યુલા શું છે? દળના છેદમાં કદ. તો દળ શું છે? 3.523 ગ્રામ અને કદ શું છે? 1.47. બેનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 2.39659. બરાબર. હવે આની અંદર જે સંખ્યા છે, જે સાર્થક સંખ્યા છે એ સાર્થક સંખ્યા 3 આંકડાની છે. એટલે આપણે આને 3 આંકડા સુધી રેક્ટિફાઈ કરવું પડે. તો 3 આંકડા સુધી રેક્ટિફાઈ કરવા માટે આ જે 6 5 ને 9 છે એ કાઢવા પડે. એ 5 કરતા મોટો અંક છે પણ આગળની સંખ્યા એકી છે એટલે આપણે એડ કરીશું નહીં. ઓકે. સેકન્ડ, માપન ન દર્શાવતી સંખ્યા ચોક્કસ હોય છે તો તેના સાર્થક અંકોને ધ્યાનમાં લેવા નહીં. સપોઝ મારી પાસે એક ફોર્મ્યુલા છે b² - b02 2ad. હવે આપણે એક પ્રકારનો ગુણાકાર જ થયો પણ આ ગુણાકારની અંદર 2 જે છે એ ચોક્કસ સંખ્યા છે. તો 2 ને હું આવી રીતે લખી શકું 0 0 0 0 0 એટલે આને અનંત સુધી હું લખી શકું. તો જ્યારે આવો કોઈ કેસ હોય કે જ્યારે તમારી પાસે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર જ કોઈ એક નંબર કે કોઈ એક પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો એ કેસમાં આનો જે છે એ સાદો ગુણાકાર જ કરવાનો. એની અંદર એની સાર્થક અંકોને ધ્યાનમાં લેવાની જરૂર નથી કેમ કે એ પોસિબલ નથી. એ બધી સંખ્યા ચોક્કસ છે એટલે એ અનંત નંબર સુધી ચાલતી રહેશે જે આપણી માટે પોસિબલ નથી. તો ફરી એકવાર રિવાઇઝ, જો પૂર્ણાંક સંખ્યા હોય તો સાદા સરવાળા બાદબાકી કરવાના. અપૂર્ણાંક સંખ્યા હોય તો જે લઘુત્તમ સાર્થક નંબર હોય એટલું રાઉન્ડ ઓફ કરવાનું સરવાળા બાદબાકી માટે. સેમ વે ગુણાકાર ભાગાકાર માટે જે લઘુત્તમ નંબર હોય એટલું જ રાઉન્ડ ઓફ કરવાનું. આમાં 2 ડેસિમલ છે તો આપણે 2 ડેસિમલ સુધી કર્યું. આમાં 3 છે તો આમાં 3 સુધી કર્યું. બરાબર. અને લાસ્ટ, જે દર્શાવતી સંખ્યા આપણને આપેલી હોય એ ચોક્કસ હોય એટલે કે ફોર્મ્યુલાની અંદર જ એ સંખ્યા આવતી હોય તો જ્યાં સુધી એ સંખ્યા ચોક્કસ હોય ત્યાં સુધી એના પરિમાણ એટલે કે એની સાર્થક અંકોને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓકે, તો આ નિયમો થયા સાર્થક અંકના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના. લાસ્ટ આપણે ભૌતિક રાશિઓમાં જે સાર્થક સંખ્યાઓ છે એ સાર્થક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જોયા. હવે અત્યારે જોવાનું છે આપણે કે પરિમાણ અને પારિમાણિક સૂત્રો એટલે શું. કોઈ પણ એક ભૌતિક રાશિ છે બરાબર, એ ભૌતિક રાશિ 2 પ્રકારની હોય, મૂળભૂત ને સાદિત. તો એ મૂળભૂત ને સાદિત ભૌતિક રાશિની અંદર જે બધી સાદિત ભૌતિક રાશિઓ છે એ મૂળભૂત રાશિઓના પ્રકારે દર્શાવી શકાય છે. એટલે કે કોઈ પણ એક ભૌતિક રાશિ હોય, સપોઝ આપણે વેગ જોયું તો વેગને તમે મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે અંતરના ક્ષેત્રના સમય તરીકે દર્શાવી
શકો। તો પરિમાણ એને કહેવાય કે જે મૂળભૂત ભૌતિક રાશિ સાદિત ભૌતિક રાશિ સાથે કેવી રીતે કનેક્ટેડ છે એને પરિમાણ કહેવાય, અને એનું જે સૂત્ર બને એને પારિમાણિક સૂત્ર કહેવાય। એટલે કે જે આપણી પાસે દળ છે એને કેપિટલ M, જે લંબાઈ છે એને કેપિટલ L, સમય છે એને કેપિટલ T, પછી વિદ્યુત પ્રવાહ છે એને કેપિટલ A। આ ચાર પરિમાણોથી બાકીની બધી જે ભૌતિક રાશિ દર્શાવાય એને ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહેવાય। જેવી રીતે વેગ છે તો વેગનો એકમ શું છે? મીટરના છેદમાં સેકન્ડ। મીટર એટલે લંબાઈ, લંબાઈમાં એક વાર લંબાઈ છે મીટર એટલે, અને સેકન્ડ એટલે ટાઈમનો એક। તો વેગનું પારિમાણિક સૂત્ર શું થયું? L1 T - 1। આ જે મળ્યું એ પારિમાણિક સૂત્ર કહેવાય વેગનું। અને જે પારિમાણિક સૂત્ર મળ્યું એ પારિમાણિક સૂત્રના અમુક ઉપયોગો છે। એટલે પહેલા આપણે જોયું પરિમાણ અને પારિમાણિક સૂત્રો। પારિમાણિક સૂત્રો કેવી રીતે બનાવાય એ બહુ ઈઝી છે। સૂત્ર લખવાનું, સૂત્ર પરથી જે આવી રીતે પરિમાણ મૂકવાના, અને પરિમાણ મૂક્યા પછી એને સાદી રીતે દર્શાવી દેવાનું। સેકન્ડ છે એના ઉપયોગો। પારિમાણિક સૂત્રના ઉપયોગો સમજવાના છે, તો એના મુખ્યત્વે 3 ઉપયોગ છે। પહેલો ઉપયોગ છે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવો। સપોઝ આપણી પાસે બે એકમ પદ્ધતિ છે MKS અને CGS, બરાબર? તો આપણી પાસે કાર્ય છે W, એનો MKS એકમ છે જૂલ, અને આમાં છે અર્ગ, બરાબર? તો જૂલ અને અર્ગ વચ્ચેનો રિલેશન મારે મેળવવો છે। તો કાર્યનું પારિમાણિક સૂત્ર W નું પારિમાણિક સૂત્ર છે M1 L2 T - 2, બરાબર? આને આપણે CGS માં ફેરવવાનું છે, એટલે કે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। તો એ મેળવવા માટે M1, બરાબર? તો MKS માં M એટલે kg, બરાબર? અને CGS માં M એટલે ગ્રામ। તો કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણવું પડે, બરાબર? એવી જ રીતે L એટલે લંબાઈ, એટલે અહીંયા મીટર। અહીંયા શું છે? L એટલે લંબાઈ એટલે સેન્ટીમીટર, એટલે 100 સેન્ટીમીટર। અને T એટલે કે અહીંયા જે T - 2 છે એ સેકન્ડ છે, જે અહીંયા પણ T - 2 એટલે કે સેકન્ડ છે। હવે આપણે જે રીતે જોયું કે અહીંયા મારી પાસે M1 L2 T - 2 છે, એવી જ રીતે અહીંયા પણ M1 L2 T - 2 થયું। પણ અહીંયા આ L2 છે એને લખવું હોય તો આવી રીતે લખાય 10⁴ L2, કેમ કે L ની 2 ઘાત છે, પણ અહીંયા તો L બરાબર 100 L થયું છે, એટલે 100 નો વર્ગ એટલે 10⁴ થઈ। તો અહીંયા ફરક શું થયો? તો તમારું જે W છે એ અહીંયા જૂલમાં છે, તો અહીંયા શું થયું? આ 3 એટલે 1 2 3 અને આ 4 એટલે ટોટલ 7, એટલે એ 10⁷ M1 L2 T - 2 થયું। સમજ પડે છે? એક્ઝેક્ટલી શું થયું? M1 L2 T - 2 હતું એને આપણે MKS માંથી CGS એકમોમાં ફેરવ્યા, એટલે ગ્રામ, સેન્ટીમીટર ને સેકન્ડ। કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવા માટે 10⁵ મૂકી, મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 મૂક્યા, પણ અહીંયા 2 વાર મીટર છે એટલે 10⁴ થઈ। સેકન્ડ તો સેકન્ડ જ છે। તો આ જે બન્યું જૂલ, એ જૂલ બરાબર 10⁷ અર્ગ થયું। એટલે કે 1 જૂલ બરાબર આપણે જે વેલ્યુ જોઈ એ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થયું। ઓકે, તો આ જે હતો એ પહેલો ઉપયોગ હતો, બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવો। નેક્સ્ટ છે ભૌતિક વિજ્ઞાનના સમીકરણની યથાર્થતા તપાસવી। એના માટે એટલે કે એ જે સમીકરણ છે એ સાચું છે કે નહીં, હવે એ કેવી રીતે પ્રૂવ થાય? કે તમારી પાસે જે સમીકરણ છે એની ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર
બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થાય તો તમે એવું સાબિત કરી શકો કે એ જે તમારું ભૌતિક વિજ્ઞાનનું સમીકરણ છે એ એકદમ પરફેક્ટ છે. તો એ આપણે લખીએ F mv² r. બરાબર. હવે F mv² r આ સૂત્રમાં F નું પારિમાણિક સૂત્ર શું છે? F નું પારિમાણિક સૂત્ર છે m1 l1 t - 2. આ તો આપણને મળ્યું ડાબી બાજુ. બરાબર. તો જમણી બાજુ શોધીએ. જો જમણી બાજુ પણ આ જ મળે તો એનો મતલબ કે આ સૂત્ર સાચું છે. તો જમણી બાજુ લઈએ આપણે mv² r. ઓકે. m અહીંયા શું છે? m એટલે અને v એટલે અને r એટલે કે સપોઝ m ની વેલ્યુ આપણે મૂકીએ કે m નો મતલબ લેન્થ થઈ. તો લેન્થ એટલે l1. v એટલે વેગ. વેગનું સૂત્ર શું છે? l1 t - 1. બરાબર. તો એનું ફરીથી આપણે લઈએ l1 t - 1 પણ એનો આપણી પાસે વર્ગ છે અહીંયા. બરાબર. એના છેદમાં r. તો r જે મળ્યું એ r આપણને શું મળ્યું? r એટલે લંબાઈ. એ લંબાઈ પણ આપણને મળી l1. ઓકે. તો મેં અહીંયા ભૂલથી l લખી રાખ્યું હતું. ઇટ ઇઝ m એક્ચ્યુઅલી. તો m1 એ આનું લખ્યું v² નું થયું l1 t - 1 નો સ્ક્વેર એટલે વર્ગ અને r એટલે l1. તો ફરીથી ઇક્વેશનમાં સોલ્વ કરીએ ઇક્વેશન. તો ઇક્વેશન શું થયું? m1 l2 t - 2 ના છેદમાં l1. બરાબર. હવે આ સૂત્ર આપણે જોઈએ તો m1 l1 t - 2 જે છે એની જોડે ઇક્વલ ટુ માં નાખીએ તો આને શું થશે? આ l2 છે અને અહીંયા l1 છે એટલે એક l1 અહીંયાથી કેન્સલ થશે. અહીંયા બનશે 1. એટલે આ શું થયું? m1 l1 t - 2. આ શું થઈ? તમારી જમણી બાજુ. તો જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ ડાબી બાજુ છે m1 l1 t - 2. એવી જ રીતે જમણી બાજુ પણ છે m1 l1 t - 2. એટલે આ જે તમારું સૂત્ર છે F mv² r એ સૂત્ર સાચું છે. લાસ્ટ ઉપયોગ શું છે? કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. એટલે સપોઝ આપણે કોઈ ભૌતિક રાશિ લઈએ જેવી રીતે આવર્તકાળ. તો આવર્તકાળ ભૌતિક રાશિ છે t. આવર્તકાળ ભૌતિક રાશિનું આપણને સૂત્ર નથી ખબર કે એનું સૂત્ર શું આવે. તો એના સૂત્ર માટે આપણે એક કામ કરીએ. આપણને ખબર છે કે આવર્તકાળ માસ પર અને લેન્થ પર અને g પર આ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. તો આપણે એવું માની લઈએ કે t proportional to m raised to a, l raised to b અને g raised to c. ઓકે. અને આનું સૂત્ર આવી રીતે લખીએ કે t બરાબર k m l g એટલે m raised to a, l raised to b અને g raised to c. આમાં k જે છે એ અચળાંક છે અને a b c એ belongs to r. એટલે r જે ગણ છે સંખ્યાઓનો એ સંખ્યા ગણમાં એ રહે છે. એ સંખ્યા ગણની અંદરથી કોઈ એક સંખ્યા છે. હવે t એટલે ટાઈમનું પારિમાણિક સૂત્ર એટલે t1. ઓકે. t1 એકલું છે તો t1 એકલું છે પણ આપણે કમ્પેર કરવું હોય તો આપણે લખી શકીએ કે m0 l0 t1 બરાબર k નું અચળાંક છે કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં એનું m એટલે માસ એટલે દળ એટલે m એટલે ma બરાબર. l એટલે લેન્થ એટલે l અને l જે છે એના પર આવશે b અને g જે છે એ g એક પ્રકારનો પ્રવેગ થયો. આપણને ખબર છે કે g છે એ ગુરુત્વ પ્રવેગ છે. તો પ્રવેગ એટલે
જેવી રીતે વેગ છે L1t - 1 એવી રીતે પ્રવેગ આપણે લઈએ તો એ થશે L1t - 2. આ સૂત્ર અહીંયા મૂકીએ તો પ્રવેગને બદલે મૂક્યું આપણે L1t - 2 એટલે LC. અહીંયા g ને બદલે આપણે મૂક્યું L1t - 2 અને એની ઘાત c. બરાબર. સોલ્વ કરીએ તો m0 L0 t1 બરાબર m ની a ઘાત l ની b ઘાત l ની c ઘાત t ની -2c ઘાત. ઓકે, કમ્પેર કરીએ તો m અને m તો a બરાબર 0 પ્રૂફ થઈ ગયું. l જે છે એ l કેટલો થયો b + c બરાબર. તો l ની વેલ્યુ થઈ b + c અને t થયું -2c. ઓકે, તો l માં b + c બરાબર 0 એક સમીકરણ આપણને એ મળ્યું અને બીજું સમીકરણ મળ્યું કે t જે છે એ 1 છે અને અહીંયા t છે -2c એટલે -2c બરાબર 1. આ બીજું સમીકરણ મળ્યું. બરાબર. હવે આ બે સમીકરણોને સોલ્વ કરીએ. સમીકરણ સોલ્વ કરતા આપણને આવડે છે c ની વેલ્યુ કેટલી થશે ધેરફોર c બરાબર -1/2 એટલે આ આપણને મળ્યું સમીકરણ નંબર 3. 3 ની વેલ્યુ અહીંયા 1 માં મૂકીએ તો c બરાબર -1/2 છે તો b બરાબર 1/2 થયું તો જ બંનેનો સરવાળો 0 થાય. તો c બરાબર -1/2 અને b બરાબર 1/2 તો બંનેનો સરવાળો 0 થયો એટલે આપણને a મળ્યું, આપણને b મળ્યું ને આપણને c મળ્યું. તો અહીંયા મૂકીએ તો a શું છે 0, b શું છે 1/2 અને c શું છે -1/2. તો સૂત્ર કેવી રીતે લખીએ? સૂત્ર લખવા માટે આપણે લખીએ કે t બરાબર k. હવે m તો 0 થઈ ગયું, લખવાની જરૂર નથી. 1/2 ઘાત એટલે શું થયું વર્ગમૂળ. તો વર્ગમૂળની સાઈન કરી દઈએ. વર્ગમૂળની સાઈનમાં l ની જે ઘાત છે એ પોઝિટિવ છે એટલે l આવશે અંશમાં અને g ની ઘાત જે છે એ નેગેટિવ છે એટલે g આવશે છેદમાં. ખબર પડી? મળ્યું? તો આ રીતે જે છે એનું સૂત્ર લેવાય કે t જે છે t = k/√l/g એટલે કે t ની વેલ્યુ આવર્તકાળનો જે સૂત્ર છે એ છે k જે અચળાંક છે વર્ગમૂળમાં l/g જ્યાં l શું છે એની દોરીની લંબાઈ છે અને g જે છે એ ગુરુત્વ પ્રવેગ છે. તો આજે આપણે પરિમાણિક અને પારિમાણિક સૂત્રો, સાર્થક સંખ્યાઓના રાઉન્ડિંગ ઓફના નિયમો, રાઉન્ડિંગ ઓફ કરવા માટે અને એનો સરવાળો બાદબાકી કરીએ તો રાઉન્ડિંગ ઓફ કેવી રીતે કરવાનું અને સાર્થક સંખ્યાઓ એટલે શું, એક્ઝેક્ટલી એ કામ શું કરે છે અને એનો યુઝ કેવી રીતે થાય એ બધું શીખ્યા. તો આ બધી જ વસ્તુમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જો જોઈએ તો એ પહેલો તો સાર્થક સંખ્યાવાળો જે ટોપિક છે એ, કેમ કે રાઉન્ડિંગ ઓફની જરૂર તમને દાખલા ગણવા માટે પડશે. અને બીજો જે ટોપિક છે એ બીજો ટોપિક ઇમ્પોર્ટન્ટ આ જે છે એટલે કે પરિમાણ અને પરિમાણિક સૂત્રોની જે ઇમ્પોર્ટન્સ છે એ વધારે છે કે બે એકમ પદ્ધતિ વચ્ચે સંબંધ કેવી રીતે મેળવવાનો, કોઈ સૂત્ર સાચું છે કે નહીં એ કેવી રીતે શોધવાનું અને સપોઝ કોઈ સૂત્ર તમને ખબર નથી તો એ સૂત્ર કેવી રીતે બનાવવાનું, એ ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા લેક્ચરમાં.